ગરીબદાસબાપુની સુખરામ બોધગીરી સ્વામીની જય, નૂરા પીરની જય, રામા પીરની, કૃષ્ણ કનૈયા લાલ કી જય, રામચંદ્ર ભગવાન કી જય, સત્ય સનાતન ધર્મની જય, જય જય સીતારામ. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. સુખરામ કહે, પ્રભુ શેટા જાય તો આરાધથી ફેર મેળવું, અંતસ્કરણમાં ઈશ્વર રાખીને પ્રેમથી પ્રભુનું ભજન કરવું. તો અંતસ્કરણમાં ઈશ્વર ને કેમ સ્થાપિત થાય, તો એ રામાયણના માધ્યમથી આપણે જોઈએ. તો રામાયણમાં ભગવાન 14 વર્ષ વનમાં ગયા છે. આખી રામાયણ વનવાસની છે. ભગવાનનો જન્મ થયો ત્યાંથી 14 વર્ષ પછી વનવાસ ગયા. મોટા ભાગની રામાયણ આપણે વનવાસમાં જોઈએ છીએ. વનવાસ ભગવાન 14 વર્ષ ગયા ને, એમાં આપણને આખું અંતસ્કરણ કેમ શુદ્ધ થાય એ સમજાયું છે. ભગવાનનો જન્મ અયોધ્યામાં થયો. 4 નગરી બતાવી છે આખી રામાયણમાં. અયોધ્યા, જનકપુર, કિષ્કિંધા અને લંકા, 4 નગરી આવે છે. તો અયોધ્યા છે ને, એ આપણું સ્થૂળ શરીર છે. સ્થૂળ શરીરમાં આપણી 14 ઇન્દ્રિય જો રામને વિષય બનાવે તો આ ભવાવટીનો અંત આવે એમ છે. 14 ઇન્દ્રિયો રામને વિષય બનાવે તો કેમ વિષય બને? આંખ રામને વિષય બનાવે કે મારે પ્રભુના દર્શન જ કરવા છે. આપણી આંખ જ્યાં ત્યાં જાય નહીં પ્રભુના દર્શન સિવાય. આ રામને વિષય બનાવ્યો આંખ. કાન, નાક, જીભ આ રામના વિષય બનાવે. કાન રામને વિષય બનાવે તો મારે પ્રભુ કીર્તન સાંભળવું છે, પ્રભુની કથા સાંભળવી છે, સત્સંગ સાંભળવો છે, સારા ભગવાનના ગુણ સાંભળવા છે. આ કાનનો વિષય થયો રામમય. તો આવી રીતના 14 ઇન્દ્રિયો આપણી રામ વિષય બનાવે તો આ ભવાવટીમાંથી આપણે નીકળી શકીએ એમ છીએ. આ સ્થૂળ શરીર થયું અયોધ્યાનું. હવે જનકપુર એ મહાકારણ શરીર બતાવે છે. જનકપુર મહાકારણ શરીર છે. જે યોગીઓ સમાધિમાં અનુભવ કરે એ મહાકારણ શરીર. તો જનકપુરમાં બધા યોગીઓ છે. જનકપુરમાં આપણે જોઈએ ને તો યોગીઓની નગરી બતાવી છે. બધા યોગીઓ બતાવ્યા. ત્રીજી કિષ્કિંધા અને લંકા. તો આ બેને રામજીએ જીતી લીધી, કિષ્કિંધા અને લંકાને. રામજી વનમાં ગયા 14 વર્ષ. એટલે આપણે આ 4 ચિત્તની ભૂમિકાને વર્ણવી છે. પહેલા ગયા ચિત્રકૂટ, પછી પંચવટી, પછી કિષ્કિંધા અને લંકા. આ 4 જગ્યાએ ફેરાય ભગવાન. તો ચિત્રકૂટ છે ને એ આપણી ચિત્તની ભૂમિકા દર્શાવે છે. આપણું ચિત્ત જે વિટમણાઓ કરે છે ને એ ચિત્રકૂટમાં એ થાય છે. બધા પ્રસંગો રામજી એને કેમ ઉકેલ કર્યો એ સમજવું. ચિત્રકૂટ આપણું ચિત્ત શુદ્ધ કરવું હોય તો ચિત્રકૂટમાં રામજીએ કેવી રીતના રહ્યા એ જોવું પડે. ચિત્રકૂટથી આપણે પરસોત્તમદાસ બાપુ પધાર્યા છે આજ. ભગવાન પેલા ચિત્રકૂટમાં રહ્યા. ચિત્તની ભૂમિકા દર્શાવી. ચિત્તમાં ક્રોધ હોય, આપણને ક્રોધ ચિત્તમાં આવે. પછી પ્રભુ ક્યાં છે? પંચવટી. પંચવટીને મનની ભૂમિકા બતાવી. મનની ભૂમિકા જે છે ને એ પંચવટીને બતાવી. તો મનમાં કામ રહ્યું.
કામ આપણો મનમાં વસેલો હોય. કોઈ પણ કામનાને યુક્ત આપને વિચારો આવે ને તો એ મનમાંથી આવતા હોય, અને ક્રોધ આવતો હોય તો ચિત્તમાંથી આવતો હોય. સુખરામ કહે પ્રભુ ચેટા જાય તો આરાધથી ફેર મેળવું, અંતસ્કરણમાં ઈશ્વરને રાખીને પ્રેમ ધરીને પ્રભુનું ભજન કરવું. અંતસ્કરણમાં 4 વસ્તુ આવે: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. તો પ્રભુ આ 4 જગ્યાએ આપણને 4 અંતસ્કરણની શુદ્ધિ કેમ થાય ને એ દર્શાવશે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. ચિત્ત એટલે ચિત્રકૂટની ભૂમિકા દર્શાવે છે. મન, પંચવટીને મન કીધું. પ્રભુ મનને કેમ કાબુમાં લેવું, તો એ લીલા આખી પંચવટીમાં કરી છે. પછી ભગવાન આવ્યા કિષ્કિંધા કાંડમાં. કિષ્કિંધા છે ને એ બુદ્ધિની ભૂમિકા છે, બુદ્ધિની. બુદ્ધિમાં લોભ હોય, લોભ બુદ્ધિ આપણી જે હોય છે ને એ બુદ્ધિની અંદર હોય. ભગવાન પહેલા જ જેવા કિષ્કિંધામાં પ્રવેશ કરે ને એવા હનુમાનજી મળે છે. તો હનુમાનજી બોલે છે, કઠિન ભૂમિ કોમલ પદ ગામી, કાવન હેતુ વિચરણ વન સ્વામી. આ કઠિન ભૂમિ છે પ્રભુ, આમાં તમારા કોમલ પદ ક્યાંથી, કયા હેતુથી આ વનમાં વિચરવાનું થયું? હનુમાનજી પેલો પ્રશ્ન કરે છે કે કઠિન ભૂમિ કોમલ પદ ગામી, કાવન હેતુ વિચરણ વન સ્વામી. કઠિન ભૂમિ કોમલ પદ ગામી, કાવન હેતુ વિચરણ વન સ્વામી. કઠિન ભૂમિ કોમલ પદ ગામી. હનુમાનજી બતાવે છે કે હે પ્રભુ, કિષ્કિંધાની ભૂમિ છે ને કઠણ ભૂમિ છે. કિષ્કિંધાને કયું કીધું? બુદ્ધિ કીધી. બુદ્ધિ બરડ હોય આપણી, જેમ તેમ નમે નહીં, વાકી વરે નહીં, વારવા જાય ભાંગી જાય. બુદ્ધિ બરડ હોય. કિષ્કિંધા કાંડને બુદ્ધિ બતાવી. કિષ્કિંધામાં પ્રભુએ શું કર્યું તો એ બુદ્ધિને સમજાવ કર્યું. કિષ્કિંધામાં જે પ્રભુને લીલા કરેલી છે ને એ આપણે રામાયણ વાંચીએ ને તો આપણી બુદ્ધિને લગતી હોય. કિષ્કિંધાને બુદ્ધિ બતાવી. બુદ્ધિ એટલી બરડ હોય. હનુમાનજી કહે છે આ ભૂમિ એટલી કઠણ છે પ્રભુ, તમારા પગ એટલા કોમળ છે, કયા હેતુથી આપને વિચરવાનું થયું? હનુમાનજીએ પહેલા જ આપ્યું શું છે? તો આ બુદ્ધિની ભૂમિકા થઈ. અને બુદ્ધિમાં લોભ હોય, કામ, ક્રોધ, લોભ. હવે મોહ આવ્યું. મોહ છે એ મનની ભૂમિકા છે. લંકા કાંડ આવ્યો હોય. ભગવાન પછી લંકામાં જાય છે. તો 4 ભૂમિકામાં ભગવાન ફર્યા. 14 વર્ષ વનવાસમાં ફર્યા ને, તો આપણી 14 ઇન્દ્રિયોને કેમ રામને વિષય બનાવો એ દર્શાવે છે. અહંકારની ભૂમિકા લંકા. તો 4 અંતસ્કરણમાં મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. તો 4 અંતસ્કરણને કેમ શુદ્ધ કરવું? જો આપણે કોઈ પણ વસ્તુમાં કોઈ પણ વસ્તુ ભરવી હોય ને તો એને એ પાત્ર ચોખ્ખું જોઈએ. ચોખ્ખું પાત્ર વિના ભરાય. ખાલી સામાન્ય માટલામાં પાણી ભરતા હોય ને તો માટલું ચોખ્ખું જોઈએ. બીજી બધી વાત તો આખી રહી ને. તો આપણું તો અંતસ્કરણ મલિન હોય તો પ્રભુનું ભજન આમાં કેમ ઠેરાય? તો પહેલાં તો આપણે પ્રભુની બંદગી ભજવું હોય ને તો આપણને અંતસ્કરણ ચોખ્ખું કરવું પડે. અંતસ્કરણમાં મન આવે. મન આપણું છે ચોખ્ખું. બુદ્ધિ આવે છે ચોખ્ખી. ઓલું આમ ને ફલાણું આમ ને ઢીકણું. બુદ્ધિ આપણી આખા વ્યવહારમાં જ બુદ્ધિ રહી આપણી. કોણ શું કરે છે, શું કરે, જગતનું જોવા મારી બુદ્ધિ. ચિત્ત આપણું છે સ્થિર. ઘડીક 5 મિનિટ 10 મિનિટ કોઈ જગ્યાએ આપણે બેસી શકીએ છીએ શાંતિથી, કોઈ વિચાર કર્યા વગર? નથી બેસી શકતા. તો આ 4 ભૂમિકાને આપણે શુદ્ધ કરવી જરૂરી છે. પ્રભુ ભજન ઠેરાવવું હોય અંદર તો મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આ 4ને શુદ્ધ કરવું. સુખરામ બાપુએ કીધું કે અંતસ્કરણમાં ઈશ્વર રાખીને પ્રેમથી પ્રભુનું ભજન કરવું.
જો પ્રભુ શેઠા જાય તો આરાધથી પાછા ફેર મેળવું. તો આ ચારેય અંતસ્કરણમાં ભગવાને અયોધ્યા આપણે વનવાસના સમયમાં 14 વર્ષ રહ્યા. આ 14 ઇન્દ્રિયોને કેમ રામને વિષય બનાવવો એ દર્શાવી ગયા. રામાયણ ખાલી વાંચવાથી પૂરું થઈ જતું, એનો હું કહેવા માંગે છે સમજવી ત્યારે આપણને સમજાય ને. રામાયણમાં ભગવાન 14 વર્ષ વનમાં ગયા અને રાક્ષસોને માર્યા વૈયા આવ્યા પાછા, એ રામાયણ નથી. રામાયણ આપણું મન શુદ્ધ કેમ થાય, બુદ્ધિ કેમ શુદ્ધ થાય, ચિત્ત કેમ શુદ્ધ થાય, અહંકાર કેમ જાય, એ પ્રભુ દર્શાવે છે. અંદર ચિત્રકૂટની ભૂમિકામાં જઈએ તો આપણું ચિત્ત કેમ શુદ્ધ થાય એ દર્શાવે છે. કેવી ભગવાન લીલા કરી, કેવા ભગવાનને સંકટો આવ્યા. અને ભક્તિ કરતા હોય ને એને સંકટ આવે. ભક્તિનું બીજું નામ જ સંકટ છે. ભક્તિનું બીજું નામ જ સંકટ છે. સંકટ આવે નહીં તો ભક્તિ નથી આપણી, તો એ આપણી ભક્તિ નથી. ભક્તિનું બીજું નામ જ સંકટ બતાવ્યું. ભોએ સુવરાવું, ભૂખ્યો રાખવું, તલની ઉખાડી દઉં ચાલ, તોય તું નો ડગે ને પછી કરી તો તન ન્યાલ. પ્રભુ કે આટલી તૈયારી તારી રાખજે, હું તો બેઠો જ છું, હું તો તારી સાથે છું જ, તારી આટલી તૈયારી હોવી જોઈએ. તો આપણને થોડું સંકટ આવે, તકલીફ આવે, દુઃખ આવે તો આપણે ડગી જઈએ છીએ. ડગવાનું નથી. અત્યાર સુધીના ઇતિહાસમાં મહાભારત, રામાયણ, ભાગવતજી જોઈએ, અનેક ભક્તો થઈ ગયા. કોઈનું જીવન બિના તકલીફ, બિના દુઃખનું નથી ગયું. કોઈ ભક્તનું હશે, કોઈક ગણતરીમાં કોઈક હશે 2-3, બાકી ટોટલી ભક્તોના જીવન તમે જુઓ તો બધાના જીવનની અંદર જેણે જેણે ભક્તિ કરી, પ્રભુની બંદગી કરતા હશે, ભજન કરતા હશે, બધાના જીવનની અંદર તકલીફો હશે, દુઃખ હશે અપાર. પ્રભુ ખુદ રામજી અવતાર લઈને આવ્યા છે, બ્રહ્મ, માં સીતા સાથે છે. તો જોવો તો ખરા, માતાજીએ કોઈ દિવસ જમીન ઉપર પગ નથી મૂક્યો. એટલી જાહો જલાલી, એટલા એના જનકપુર એવું હતું, કોઈ દિવસ એને નીચે પગ નથી મૂકવા દીધો. છતાં 14 વર્ષ વનમાં રેખડ્યા, એટલે કેટલું દુઃખ કહેવાય. એવું દુઃખ તો આપણે ન હોય ને, હે? છતાં આપણે દુઃખમાં ડગી જઈએ છીએ, પ્રભુને ભૂલી જઈએ છીએ. તો પ્રભુને ભજતા હશું ને આપણે, તો દુઃખ પહેલા આવશે. કુંતા માતાએ માગ્યું, જ્યારે યુદ્ધ પૂરું થયું, ભગવાન જાતા હતા ને કે હવે હું મારું કામ અહીંયા છે નહીં, હું દ્વારકા જાઉં છું. તો કુંતા માતા કે રોકાવ ને એક દિવસ રોકાવ. અત્યાર સુધી માતાજી, કુંતા માતા ભગવાનને ખાલી ભત્રીજો સમજતા. આજ ભગવાનને ભગવાન અને પોતે ભક્ત થઈને કહે છે કે એક દિવસ રોકાવ પ્રભુ. ભગવાન કહે છે માગો, બોલે મને દુઃખ આપો. કેમ? કે હું સુખમાં તમને યાદ નહીં કરી શકું, દુઃખ હશે ને મારી પાસે તો દરરોજ તમને હું યાદ રાખીશ. તમે તો ભગવાન થઈને આવ્યા હતા, છતાં હું તમને ઓળખી શકી નહીં. આજ જો મને ઓળખાણ થઈ ગઈ છે તો મને દુઃખ આપો. અને સંતો ભક્તો, દ્રૌપદી જોવો, દ્રૌપદીના જીવનમાં કેટલું દુઃખ હતું, પણ એની ભક્તિ કેવી હતી. અને બીજું, ભક્તિ કરતા હોય તો એનું ખબર કેમ પડે આપણને કે સાચી છે ખોટી, જરૂરી છે ને. ખબર તો આપણને ખ્યાલ તો આવવો જોઈએ ને કે આપણે માર્ગ જે છે પકડવો છે, હાસો છે ખોટો. તો આંબામાં કેરી આવી હોય ને તો કેરી પાકે ને એટલે નીચી નમે. પેલા તો ભક્તિમાં નમ્રતા આવે. આપણે નહીમાં નમ્રતા આવી આપણામાં તો આપણે પાયકા હશું. જેવી કેરી પાકે આંબા ઉપર એવી નમે, ડાળીને નમાડી દે. પેલા તો નમ્રતા આવી, પછી આપણે એને અડવીને એટલે તરત એ ડાળી છોડી દે, પકડી ન રાખે ડાળને. આપણને કઈ સૂઈટું, આપણે પોતપોતાને વિચારવાનું, પોતપોતાનું અંદર જોવાનું છે. આ બાજુવાળાને નથી પૂછવાનું તારે હું થયું, મારે હું થયું. હે, હવે ભક્તિ પ્રાઇવેટ છે, કોઈની ભાગીદારીમાં નથી. તો આપણે કઈ સૂઈટું આપણાથી, પછી સૂઈટા પછી એને કેરીને કાપીને ખાધી તો મધુર લાગે. આપણી વાણી મધુર થઈ કે બીજાને હજી કવડે છે, આપણે બોલવી નથી ગમતું, આપણી વાણી મધુર થવી જોઈએ ને આપણે ભક્તિ કરતા હોય તો. પેલા તો નમ્રતા આવી, સૂઈટું, વાણી મધુર થઈ, અને એને કદાચ વેચવા જાય ને તો એના દામ આવે.
એની કિંમત આવે, એનું મૂલ્ય, આપણું મૂલ્ય કાંઈ થયું? સદગુરુના શરણમાં આપણે રહ્યા એટલો ટાઈમ આપણું મૂલ્ય થવું જોઈએ ને. આ ભક્તિના ગુણધર્મો બતાવ્યા હતા. તો જો આવું ભક્તિ કરતા તો આવું આવું હોવું જોઈએ. દ્રૌપદી કરતા હતા તો દ્રૌપદીના 5 પુત્રોને મારી નાખ્યા હતા અશ્વત્થામાએ. અશ્વત્થામાએ દ્રૌપદીના 5 પુત્રને મસ્તક ઉડાડી દીધા હતા. સવારે જ્યારે અશ્વત્થામાને પકડીને લાવ્યા ત્યારે દ્રૌપદીએ ના પાડી કે જેમ મારા પુત્રનું દુઃખ મને છે એમ આનો વધ, અશ્વત્થામાનો વધ કરશું તો એની માતા હોય ને તો એને દુઃખ મારી જેવું જ થાય. તો મારે કોઈ બીજા જીવને દુઃખી કરવો નથી, તો આ અશ્વત્થામાને મુક્ત કરવો. બીજું, આપણો ગુરુનો પુત્ર છે એટલે એને મુક્ત કરવો. તો આવી રીતના એનામાં નમ્રતા જોઈએ. આપણે ભક્તિની નમ્રતા કેટલી દ્રૌપદીની અંદર હતી ને નમ્રતા, તો એ આપણે જોવાનું છે. ભક્તિ કરતા હોય ને સંકટ ન આવે એવું બને. ભક્તિનું બીજું નામ જ સંકટ કીધું. કોઈ પણ વસ્તુને આપણે જોઈને તો હંમેશા એક તરફથી દેખાય, આખી વસ્તુ દેખાય નહીં. સૂર્યને જોવો, ચંદ્રને જોવો તો ચંદ્ર આ બાજુ આપણી બાજુ જે હોય ને એ જ દેખાય, પાછળની સાઈડ થોડું દેખાવાનું. રૂપિયાના સિક્કાને જોવો તો આપણી બાજુ જે છાપ હોય એ જ દેખાય, પાછળની સાઈડ છાપ હોય એ ન દેખાય. પાછળની છાપ જોવી તો આગળની છાપ ન દેખાય. કોઈ પણ એક વસ્તુ જ આપણને દેખાતી હોય ને તો ભક્તિ કરતા હોય ને એને સંકટ આવે નહીં એવું બને નહીં. ભક્તિ કરતા હોય તો આપણે પહેલા અંતસ્કરણ શુદ્ધ રાખવું. અંતસ્કરણ શુદ્ધ રાખવું. આપણી જમીન ચોખ્ખી હોય ને કાંઈક વાવવી ને તો ઉગાવો લે. જમીનમાં કંકણ, કાણા, પથરા, ઘાસ, ખડ ઉગી ગયું હોય ને પછી આપણે કાંઈક માલ રોપવી, કોઈ પણ વાવવી તો હરખું ઉગે, નું ફળ હરખું ન આવે. તો આપણી ભૂમિ તો પહેલા તૈયાર હોવી જોઈએ ને. આપણી ભૂમિ કેવી છે? કઠણ. આમાં કોમલ પ્રભુના પદ પાડવાના છે, કેમ પડે? તો અંતસ્કરણને શુદ્ધ રાખવું પડે. તો મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારમાંથી કેમ આપણે પ્રભુને વાસ કરાવી? મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારમાં કેમ પ્રભુના પગલા પડાવી? તો રામાયણ આપણને શીખવાડે છે. તો આમાં આપણે જ્યારે પણ ફ્રી હોય, નવરા હોય ત્યાં આની ઝાંખી કરવી. ખાલી વાંચવા પૂરતું વાંચવું નહીં. 14 વર્ષ વનમાં પ્રભુએ હું કર્યું, એને હું સંકટ હતું ને હું કર્યું એ જોવું. એટલે પ્રભુ સુખરામ બાપુ કહે છે, પ્રભુ સેટા જાય તો ફેર આરાધથી મળવું. અંતસ્કરણમાં ઈશ્વર રાખીને પ્રભુને પ્રેમથી પ્રભુનું ભજન કરવું. તો અંતસ્કરણ આપણું શુદ્ધ હોય તો ઈશ્વરની સ્થાપના આપણી અંદર થાય. અને ભક્તિ કરતા હોય તો આપણને ઉગાવ આવે. બોલો સત ગુરુદેવ.